મુન્દ્રા તારીખ 11/99 યાત્રાના અનુસંધાને 12 ગાઉની યાત્રા ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રધ્વજ, જૈન શાસનના ધ્વજ, વિવિધ આચાર્ય ભગવંતોની ઝાંખી દર્શાવતી કૃતિઓ તથા બહેનો દ્વારા થાળ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા, જે 12 ગાઉની યાત્રાનું મુખ્ય આકર્ષણ હતું. શ્રી તપગચ્છ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે ચાતુર્માસ બિરાજતા પરમ પૂજ્ય તીર્થ વંદનજી મહારાજ સાહેબ આદિઠાણા 3 સાધ્વીજી ભગવંત શ્રી ચારુ પ્રસન્નાજી મહારાજ સાહેબ આદિઠાણા 3ની પાવન નિશ્રામાં 12 ગાઉ યાત્રાનો પ્રારંભ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયથી વાજતે ગાજતે થયો હતો, જે માંડવી ચોક, જવારચોક બસ સ્ટેશન થઈ બારોઈ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં ગુરુજી અમારો અંતરનાથ. અમને આપો આશીર્વાદ ના ગગનચુંબી નારા સાથે નવું બનેલ બારોઈ રોડ વહેલી સવારના ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. બારોઈ ખાતે શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય તથા શ્રી શાંતિનાથ દાદાના જિનાલય ખાતે દેવ દર્શન, પૂજા, ચૈત્ર વંદન તથા મહારાજ સાહેબે પોતાના પહાડી અવાજમાં સંગીતમય તથા રાગ રાગડીમાં સ્તવનનું પઠન કરી સૌ ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ભાવિકો પોતાના મુખમાંથી વાહ ગુરુદેવ જેવા શબ્દોને રોકી શક્યા ન હતા. શ્રી મુનિ સુવ્રત જિનાલયના પૂજારીએ જણાવ્યું હતું કે આ પ્રતિમા 550 વર્ષ પુરાની છે અને ઐતિહાસિક પ્રતિમા છે. 51 વર્ષ પહેલા શિખરબંધ દેરાસર બનાવવામાં આવ્યું છે. ઉપરાંત સંઘની બહેનો દ્વારા નવકારસીની સુંદર વ્યવસ્થા રાખેલ હતી. મુન્દ્રામાં આ ઐતિહાસિક ચતુર્માસને પૂર્ણ થવાના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જિનાલય તથા આરાધના ભવનમાં 24 કલાક ભાવિકોની અવરજવર સતત ચાલુ છે. મહારાજ સાહેબ જાણે પરિવાર સભ્ય હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યો છે. આ ચાતુર્માસમાં અનેક અનુષ્ઠાનો ભક્તિ ભાવપૂર્વક સંપૂર્ણ થયા છે, તે પણ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાશે એવું સંઘના મોવડીઓએ જણાવ્યું હતું. ઉપરાંત આ ચાતુર્માસને ક્યારે પણ ભૂલી શકાશે નહીં. આ અવસરે તપગચ્છ જૈન સંઘના ના પ્રમુખ હરેશભાઈ મહેતા, સાગર મહેતા, ભરત મહેતા, સુરેશ મહેતા, વિમલ મહેતા, હાર્દિક સંઘવી, સંપત મહેતા, રોહિત મહેતા, હિમાશુ સુખિયા, વિપુલ મહેતા, હસમુખભાઈ શાહ, મહેન્દ્રભાઈ મહેતા, મુકેશભાઈ તથા બહેનો સહિતના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા એવું તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, મુન્દ્રા, કચ્છ.